અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ। આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો। છેલ્લા 10 વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અધધ 245 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી છે। પ્રજાના પૈસા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ખર્ચાઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની બિલ્ડિંગ, ગાર્ડન, હોસ્પિટલ સહિત ઝોન ઓફિસ માટે જે સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે તેની પાછળ મહાનગરપાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી રહ્યો છે। એટલામાં બાકી ન રહેતા સત્તાધીશો અને અધિકારીઓ પણ પોતાનો વટ પાડવા બાઉન્સરો અને સિક્યોરિટી રાખે છે। પણ સવાલ એ થાય છે કે આ સત્તાધીશોને કોની સામે સુરક્ષા જોઈએ છે? શું એ પ્રજા સામે સુરક્ષા જોઈએ છે જેમણે તેમને આ ખુરશી પર બેસાડ્યા છે? એક સામાન્ય માણસ જ્યારે સત્તાધીશોની ઓફિસમાં જવા માંગે છે ત્યારે તેમને આ જ સિક્યોરિટી તેમજ બાઉન્સરોની હરોળથી પસાર થઈને જવું પડે છે। વળી પ્રજાના પૈસા આમ ખર્ચાઈ રહ્યા છે તે કેટલું યોગ્ય? મહાનગરપાલિકાની અંદર કુલ 9 એજન્સી કાર્યરત છે અને તેના દ્વારા 2500 જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને 4 કરોડ એટલે લગભગ વર્ષે 50 કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યોરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે। પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજવર સહેલાઈથી તદુપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યોરિટી મૂકવામાં આવતી હોય છે। મોટેભાગે બાઉન્સરો હોસ્પિટલની અંદર તો એસવીપી હોસ્પિટલ હોય, શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે। મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે જેથી વધારાનું ભારણ આવે નહીં। વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી લઈ કમિશનર સુધી અને મ્યુનિસિપલ સેક્રેટરીથી લઈ આરોગ્ય અમલદાર સુધીના તમામ લોકો પોતાની સાથે બાઉન્સર અને સિક્યોરિટી ગાર્ડ રાખે છે। જેથી પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ જણાવ્યું કે 1363 સુરક્ષા કર્મીઓ પાલિકાના સત્તાધીશોને સુરક્ષા પૂરી પાડે છે, જેનું 23 થી 25 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ કોર્પોરેશનના માથે ચડે છે। તો કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જ સત્તાધીશોને જાહેર જનતા વચ્ચે જવાનું હોવાથી તેમણે સુરક્ષા માટે બાઉન્સર આપવામાં આવે છે। દબાણ શાખાની એન્ક્રોચમેન્ટ રિમૂવલ, ટ્રાફિક, ત્યાર પછી પશુઓને જે ત્રાસ છે રખડતા ઢોરોનો, આ બધી વસ્તુઓનો 1363માં સમાવેશ કરવામાં આવેલ છે। અધિકારીઓને પદાધિકારીઓ માટે જે આપવામાં આવેલા છે એમાં કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી અને પદાધિકારીઓ કે જેમને જાહેર જીવનના લોકો છે, લોકો વચ્ચે જવાનું હોય છે અને એની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને આ એ લોકોને બોડીગાર્ડ આપવામાં આવે છે। પ્રજામાંથી ચૂંટાયેલો પ્રતિનિધિને બાઉન્સર કે કોઈની જરૂર ના હોવી જોઈએ। એ નિર્ભયપણે લોકોની વચ્ચે જવું જોઈએ અને એમની વેદનાઓ સાંભળવી જોઈએ। બાઉન્સર મૂકવાનો મતલબ શું થયો? એક સામાન્ય માણસ તમને ના મળી શકે એટલા માટે, અથવા કોઈ રજૂઆત કરવા માટે એક ટોળું આવે તો એનાથી ગભરાઈને? હું નથી માનતો કે કોઈ પણ દિવસ ચૂંટાયેલા પ્રતિનિધિ, પ્રજાનો પ્રતિનિધિ હોય એ પ્રજાની આવાજ બનીને બહાર નીકળવું જોઈએ। એને કોઈ પ્રોટેક્શનની જરૂર હોવી જોઈએ નહીં। તોય છતાં બાઉન્સરોની બી ભરતી કરવી હોય તો એને ખરેખર એની ભરતી કરો અને પૂરતું પગાર આલો। ખાલી ટેમ્પરરી તમે બાઉન્સરોની ભરતી કરીને તમે બેકારીમાં વધારો કરો છો ભાઈ, અથવા બેકાર રાખવા માંગો છો? એમને સરકાર દ્વારા બેસાડવામાં આવે છે અને એમને અહીંયા નોકરી કરવાની હોય છે। ત્યારે આવા જનપ્રતિનિધિઓ હોય અને અધિકારીઓ હોય એમને બાઉન્સરની કોઈ જરૂર નથી હોતી, કારણ કે એમને સરકારે મૂકેલા છે અને બીજી બાજુ જનતાએ ચૂંટીને મોકલેલા છે। તો બાઉન્સરો રાખીને શું બતાવવા માગે છે ખબર નથી પડતી। યા પોતાનો એટીટ્યૂડ બતાવવા માટે કે જનતાની વચ્ચે જ્યારે જાય ત્યારે સારું દેખાડવા માટે બાઉન્સર રાખે છે। ઘણી વખત આપ જોશો તો પદાધિકારીઓ આવે ત્યારે સિક્યુરિટી ગાર્ડ પર એમની પાછળ દોડતા હોય 4-5 હોય છે, બાઉન્સર હોય છે। સાથે ઘણીવાર એવો કંઈ કાર્યક્રમ હોય કે કોઈ વિપક્ષનો કાર્ય કોઈ હોય ત્યારે પોલીસ બોલાવવામાં આવે છે, પોલીસને બોલાવી દે છે। તો કયા કારણસર આ લોકો આવી રીતે તાનાશાહી કરી રહ્યા છે ખબર નથી પડતી। પોતાની જાતને જનતાના પ્રતિનિધિ અને પ્રજાના સેવક ગણાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે
તે આ જનતાથી જ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેનો જીવતો જાગતો દાખલો જો તમારે જોવો હોય તો તે વડોદરા મહાનગરપાલિકા છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી માંડીને કમિશનર સુધી જે બાઉન્સરો છે, જે તેમની આગળ પાછળ ફરે છે, એ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ 23 થી 25 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચો જે છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો જે જનતાએ ખોબલા મત આપીને પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા અને જે જનતાએ પોતાના ટેક્સના પૈસા ચૂકવીને અધિકારીઓને પગાર ચૂકવ્યા, એ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આજે પ્રજાથી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા, જેના કારણે તેઓ પોતાની સિક્યુરિટી પાછળ, પોતાની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ જે છે તે કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષ સિક્યોરિટી પેટે 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ કરાય છે. મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે. અંદાજિત 16.50 કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરાતો હોય છે. અહીં મહાનગરપાલિકાના ગેટ ઉપર એક્સ આર્મી મેન તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વિજિલન્સ સ્ટાફ જોવા મળ્યો હતો. મેયર નયનાબેન પેઢડિયાની ઓફિસ ખાતે પણ વિજિલન્સનો સ્ટાફ જોવા મળ્યો. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર સહિતના ચેમ્બરની બહાર એક પણ સિક્યોરિટી ગાર્ડ રાખતા ન હોવાનું સામે આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના નામે 50 કરોડથી પણ વધુના બિલ છે તે ઉધારવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને લઈને દર વર્ષે 16.5 કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પદાધિકારીઓની ચેમ્બર બહાર એક્સ આર્મીમેન અથવા તો જે વિજિલન્સનો સ્ટાફ છે તે ફરજ સુરક્ષાની દ્રષ્ટિએ બજાવતો હોય છે. બીજી તરફ વાત કરીએ તો કુલ 300 પોઈન્ટ ઉપર 670 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવતા હોય છે. અને આની અંદર 24 શાખાની અંદર અંદાજિત 24 જે એજન્સી છે તેમના દ્વારા આ જે ગાર્ડની છે તે ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદાધિકારીઓની ચેમ્બર બહાર કોઈ પણ બાઉન્સર નહીં, પરંતુ વિજિલન્સના સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે, જે પોલીસ જવાનો છે, તે ફરજ છે તે બજાવતા હોય છે. ન માત્ર રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તગત આવતા તમામ જે વિભાગો છે, ખાસ કરીને ગાર્ડનની અંદર પણ છે તે ફરજ બજાવતા હોય છે. સાથોસાથ કોમ્યુનિટી હોલ ખાતે પણ સિક્યુરિટી છે તે ફરજ બજાવતા હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મેયર નયનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે. મનપા સંચાલિત જગ્યાઓની સુરક્ષાની સિક્યોરિટી પાછળ 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યુરિટીની લગભગ 16.50 કરોડની એનો પગાર ધોરણ થતો હોય છે. અને આમાં કોઈ બાઉન્સની આપણે જોગવાઈ છે નહીં, પણ એક્સ આર્મી એ અહીંયા સેવા આપતા હોય છે. 300 પોઈન્ટ છે અને અલગ અલગ જે આપણી શાખા હોય એ શાખાની અંદર એ લોકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોર્પોરેશનને આ બધી આવકની જાવક જોતા ખર્ચ પણ ઘણો બધો થતો હોય તો આ બાબતે આપણે ચોક્કસ વિચાર કરવો પડશે. અને આ બાબતમાં પણ અમે વિચાર કરશું કે સિક્યુરિટી બાબતમાં કેટલું આપણે ખર્ચ બાબતમાં ઓછું કરી શકીએ, એના અમે પ્રયત્ન પણ કરશું. તેમણે વધુમાં જણાવ્યું છે કે સિક્યોરિટી પાછળ થતો ખર્ચ વધુ લાગી રહ્યો છે, તેની પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી છે. તેથી મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં આગામી નાણાકીય વર્ષથી સિક્યોરિટી ખર્ચ પણ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ અમે અલગ અલગ સ્થળે જઈ રિયાલિટી ચેક કર્યું. તેમાં અમને જાણવા મળ્યું કે અમુક જગ્યાએ સિક્યોરિટી હાજર હોય, પરંતુ અમુક જગ્યાએ નથી હોતી. રેસકોર્સ ખાતે આવેલા કલ્પના ચાવલા ગાર્ડન ખાતે સિક્યોરિટી ગાર્ડ સ્થળ પર જ હાજર હતા, તથા લવ ગાર્ડન ખાતે પણ સિક્યોરિટી ગાર્ડ હાજર હોવાનું સામે આવ્યું હતું. પરંતુ અમારી ટીમ જ્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ત્યારે અહીં સિક્યોરિટી ગાર્ડ પેપર પર ચોક્કસ હાજર જોવા મળ્યા હતા, પરંતુ સ્થળ પર સિક્યોરિટી ગાર્ડની હાજરી જોવા નહોતી મળી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 300 પોઈન્ટ ઉપર જે 670 જેટલા સિક્યોરિટી ગાર્ડ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રાખવામાં આવ્યા છે. સવાલ એ થાય છે કે આ તમામ સિક્યોરિટી ગાર્ડ ખરા અર્થમાં સ્થળ પર ફરજ બજાવે છે કે પછી ફક્ત કાગળ પર જ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા
પાલિકા દ્વારા ભલે વાર્ષિક સિક્યુરિટી પાછળ ઓછો ખર્ચ કરવામાં આવતો હોય, પરંતુ અમે આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ પાસે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્યો છે. આ જે ગ્રાઉન્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકાના હસ્તકમાં આવેલું છે અને અહીંયા જે સિક્યુરિટી એજન્સી દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યો છે, જોઈ શકાય છે કે સ્થળ ઉપર તેની હાજરી છે તે જોવા નથી મળી રહી. ન્યૂઝ 18 ગુજરાતીની તપાસમાં ભાગ્યોદય એજન્સી દ્વારા અહીંયા સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા એક પણ સિક્યુરિટી ગાર્ડ છે તે હાલ જોવા નથી મળી રહ્યો. ચોક્કસ સિક્યુરિટી ગાર્ડ છે તે પેપર ઉપર ચોક્કસ હાજર હશે, પરંતુ સ્થળ ઉપર હાજરી તેની જોવા નથી મળી રહી. બીજી તરફ હું આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે રાજકોટનું આ ગાર્ડન છે, અહીંયા પેન્થર નામની એજન્સી દ્વારા સિક્યુરિટી ગાર્ડ છે તે પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે ને અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે તે ચોક્કસ તેની હાજરી છે તે જોવા મળી રહી છે. આમ અનેક સવાલો છે તે હાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. ગાર્ડ છે ચોક્કસ સ્થળ ઉપર તેની હાજરી નથી, પરંતુ પેપર ઉપર ચોક્કસ તેની હાજરી જોવા મળી રહી હશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કપડાની દુકાનમાં 4 મહિલાઓ ડ્રેસ મટીરિયલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં અસ્મા કલેક્શન ડ્રેસ મટીરિયલની દુકાનમાં 4 મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. દુકાનમાં 4 મહિલાઓને ત્યાં ઉપસ્થિત યુવક દ્વારા ડ્રેસનું સિલેક્શન બતાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન દુકાનમાં આ 4 મહિલાઓ ડ્રેસ જોવાના બહાને ચોરી કરતી નજરે પડે છે. આશરે 30 થી 40 હજારના ડ્રેસ આ મહિલાઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ. વેપારી દ્વારા ફતેગંજ પોલીસને જાણ કરી. ભરૂચના જંબુસરમાં ઠંડા પાણી એજન્સીના ગોડાઉનમાં ચોર ત્રિપુટી ત્રાટકી હતી. ગોડાઉનનું શટર તોડી ગિલોલ ગેંગ પ્રવેશી હતી. મોઢા પર બુરખા બાંધી ઘૂસી રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે 3 શખ્સો ગોડાઉનમાં પ્રવેશી ખાખા ખોળા કરી રહ્યા છે. કોઈ કાઉન્ટર ખોલી ચોરી કરી રહ્યું છે તો અન્ય વસ્તુઓ પોતાના ખિસ્સામાં ઠૂસી રહ્યું હતું. ચોરી કરી રફુચક્કર થઈ ગયા. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગિલોલ ગેંગનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ટંકારિયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી. ગિલોલ લઈને ત્રિપુટી ચોરી કરવા આવે છે એટલે લોકો પણ ફફડે છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. બાઇક પર સ્ટન્ટ, કારમાં સીન સપાટા અને ટેબલ પર હથિયાર સાથે ભાઈગીરી. રોલા પાડતા જુવાનિયાઓના દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ખચકાતા નથી. શહેરમાં નિયમોના ઉલાળ્યા કરીને કાયદો હાથમાં લેતા એક પછી એક વિડીયો જોવા મળ્યા. આરબ નામના એક યુવકે છરી અને કુહાડી સાથે વિડીયો પોસ્ટ કર્યો, તો બીજી ઘટનામાં એક યુવકે ટ્રાફિકના નિયમો તોડી વિડીયો બનાવ્યો. જાહેર રોડ પર બાઇક પર અને કાર લઈને નીકળી સ્ટન્ટ કરી રોડ પર દહેશત ફેલાવી. રીલ્સના નશામાં ચૂર નબીરાએ પોલીસને પણ દાદ ન આપી. જ્યારે એક રોડ પર પૂરપાટ જતા યુવાનને પોલીસ રોકવા પ્રયાસ કરે છે, છતાં બ્રેક માર્યા વગર યુવાન આગળ નીકળી જાય છે. આવા ટામેટા પશુઓ પણ ન ખાય, ત્યારે કચરામાં ફેંકવાના ટામેટા રાજકોટના લોકોને ખવડાવવામાં આવી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફરી એક વખત રેડ પાડી અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીમાં વાસી રાંધેલા ખોરાકની સાથે વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝનો જથ્થો મળી આવ્યો, જેથી 62 વેલકમ બેક. રખડતા ઢોરની જેમ રખડતા શ્વાનનો પણ ત્રાસ. સુરતમાં શ્વાન પાછળ પડતા બાઇક સવાર પટકાયો. બાઇક પરથી પટકાતા ચાલકનું મોત નીપજ્યું. પાલ ઉધના રોડ પર આ બનાવ બન્યો હતો. શ્વાનથી પગ બચાવવા જતા સંતુલન ગુમાવતા યુવક નીચે પટકાયો. મૃતકને 6 વર્ષની દીકરી છે અને તેની પત્ની ગર્ભવતી છે. એવામાં આ યુવક મોતને ભેટ્યો છે. તેના પરિવારની શું હાલત થશે તે આપ અંદાજ લગાવી શકો છો. એક દીકરી અને ત્યારબાદ પત્ની પણ ગર્ભવતી, અને જે પતિ છે તે આ સંસાર છોડીને દુનિયા છોડીને જતો રહ્યો છે. એક દુર્ઘટનાના કારણે રખડતા શ્વાન જે માથાનો દુખાવો બન્યા છે, રખડતા ઢોરથી પણ મુક્તિ નથી મળી. ત્યાં રખડતા શ્વાને એક વ્યક્તિને પાછળ પડીને અને એ પટકાયો અને મોતને ભેટ્યો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું ઘટનાક્રમ? રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને લોકો અને નાના બાળકો પર હુમલા કરવાની ઘટના સામે બનતી હતી, પણ આજે જે ઘટના બની છે તે સાંભળીને પલપલા ચોંકી જાય. કારણ કે રાત પડતાની સાથે બાઇક પર જતા લોકો પાછળ શ્વાન દોડતા હોય છે, ત્યારે આ જ પ્રકારે એક બાઇક ચાલક પાછળ શ્વાન દોડતા બાઇક ચાલક ગભરાયો હતો અને તે બાઇકનું સંતુલન ગુમાવી બેસતા નીચે પડી ગયો હોય તેને લઈને બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. ખાસ કરીને બાઇક પર નીચે પટકાયેલા આ યુવકનું મોત થયું છે. 6 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા છે, ગર્ભવતી પતિ ગુમાવ્યો છે અને આ જે
ઘટના છે તે સુરતના પાલ ઉગલ રોડની આ ઘટના છે. જો કે ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું પણ કર્યું છે. ત્યારે કહી શકાય કે રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે સુરતમાં વધતો જોવા મળી રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો આ તરફ આણંદના ઉમરેઠ નગરમાં રખડતા ઢોર તોફાને ચડ્યા. જાગનાથ મહાદેવ વિસ્તારમાં એક આખલો, 2 ગાયો તોફાને ચડી. રખડતા પશુઓના તોફાનથી ઉમરેઠના એડવોકેટ પરિવાર સાથે માર્ગ ઉપર જ એક્ટિવા મૂકીને દોડ્યા. એક એક્ટિવા ચાલકે પણ તોફાની પશુઓથી બચવા કાબુ ગુમાવતા વાહન સ્લીપ થયું. ઉમરેઠ નગરમાં જાહેર માર્ગ ઉપર વારંવાર આખલાઓ તોફાને ચડતા નગરજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉમરેઠનું સરકારી તંત્ર માત્ર તમાશા જોઈ રહ્યું છે. સમાચાર સુરેન્દ્રનગરથી. ધ્રાંગધ્રા શહેરમાં આખલાનો આતંક. જાહેર રસ્તા પર 2 આખલા બાખડ્યા. આખલા યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન. બજાર વિસ્તારમાં 2 આખલા યુદ્ધે ચડતા ખરીદી કરવા આવેલ ગ્રાહકો, રસ્તા પરના વાહન ચાલકો અને દુકાનદારોમાં ડરનો માહોલ વ્યાપ્યો. 2 આખલાઓ બાખડતા જ રોડની સાઈડમાં પાર્ક કરેલ 2 થી 3 બાઇકને અડફેટે લીધા અને ત્યારબાદ એ બાઇકનું ખૂબ જ મોટું નુકસાન થયું. અનેક રજૂઆત કરાઈ છે છતાં પણ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી નથી થતી. પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. રાજ્યમાં કઈ રીતે રખડતો આતંક જોવા મળ્યો છે, આ 3 દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. સુરતમાં એક યુવક મોતને ભેટ્યો. શ્વાન પાછળ પડતા જ યુવકે બાઇક પરથી સંતુલન ગુમાવ્યું અને તે અકસ્માતનો ભોગ બન્યો. આ તરફ આણંદની વાત કરીએ કે જ્યાં રખડતા ઢોરના કારણે આસપાસના વિસ્તારના જે લોકો હતા તેમાં ડરનો માહોલ વ્યાપ્યો. સુરેન્દ્રનગરમાં પણ સ્થિતિ અલગ નથી. અહીં પણ રખડતા આખલાઓના કારણે જ યુદ્ધ જામ્યું અને આસપાસના જે વાહનો હતા તેમને આ આખલાઓએ નુકસાન પહોંચાડ્યું. લોકોને છેતરનાર લકી ડ્રોના આયોજકોની અટકાયત. લકી ડ્રો યોજાય તે પહેલા જ 11 આયોજકોની અટકાયત કરાઈ. પાટણના હારીજમાં લકી ડ્રો યોજાવાનો હતો. લકી ડ્રો પહેલા એલસીબી પોલીસની કાર્યવાહી. 11 આયોજકો સામે ફરિયાદ નોંધાઈ. 399ની કૂપનમાં 5001 ઇનામો રાખ્યા હતા, જેમાં મોંઘી કાર, ટ્રેક્ટર અને બાઇક સહિતના ઇનામો હતા. એલસીબી પોલીસ લકી ડ્રો સંચાલકોની અટકાયત કરી હારીજ પોલીસ મથકે લઈ જવાયા હતા. 11 સંચાલકો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, આ જે આયોજન હતું કેવા પ્રકારનું હતું અને એલસીબીની કાર્યવાહી ત્યાં સામે આવી છે, શું વિગતો? બિલકુલ દીપા, જે રીતે બનાસકાંઠામાં લકી ડ્રો નામે છેતરપિંડી આચરા બાબતે જે અશોક માળી નામનો ઇસમ છે તેના ઉપર અગાઉ પણ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ફરી ક્યાંક હારીજમાં કૃષ્ણધામ ગૌશાળા સમિતિના નામે સમગ્ર ડ્રોનું આયોજન કર્યું હતું ગત રોજ, જેમાં એક સંતવાણીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આ ડ્રોમાં 399ની કૂપન આપવામાં આવી હતી, તેમાં 5001 ઇનામો હતા, જેમાં મોઘીદાટ કારો, ટ્રેક્ટર અને બાઇક સહિત. પરંતુ સમગ્ર માહિતી જ્યારે પાટણ એલસીબી પોલીસને થતા ડ્રોના સ્થળ પર ક્યાંક એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ જે આયોજકો હતા, જેમાં લગભગ 11 જેટલા આયોજકોની એલસીબી અટક કરીને હારીજ પોલીસ મથકે લઈ જઈ અને પૂછતાછ કરી હતી. જો કે સમગ્ર આયોજન ક્યાંક આભાર અશરફ જાણકારી આપવા માટે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી આપવામાં આવી. હાલ 2 વેપારીઓ પોલીસની હાજરીમાં માર્કેટ જશે. વેપારીઓ માર્કેટમાં જઈને સર્વે કરશે. સર્વે બાદ પોતાના અન્ય વેપારી મિત્રોને માહિતી આપશે. ચોથા દિવસે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 10 વેપારીઓને અંદર જવાની મંજૂરી અપાઈ છે. સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવામાં ફાયર જવાનોનો મોટો સિંહ ફાળો રહ્યો. ફાયરના જવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકી ભીષણ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ફાયર ઓફિસરે કહ્યું કે આગ એટલી વિકરાળ હતી કે સ્મોકના કારણે કાબુ મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો. 1800 થી 2000 સેલ્સિયસ ડિગ્રી વચ્ચે આગ ઓલવવાની કામગીરી કરાઈ. ટોપ ફ્લોર પર હવાનું જોર વધુ હતું, જેના કારણે હીટ વધારે પકડાઈ હતી. ફાયર જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ હજુ કેટલો સામાન બળીને ખાખ થયો છે તે તમામ અંગે તપાસ કરાઈ રહી છે. શિવ માર્કેટના એસોસિએશન છે, એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે. અને એમાં કમસે કમ વેપારીને
કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે. એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓએ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે. સુરતના ખજોદમાં સરકારી જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવ તોડાયા. સુરત કલેક્ટરના આદેશથી કાર્યવાહી. 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ. મજૂરા મામલતદારે ખજોદમાં સરકારી જમીનો પર તાણી દીધેલા 7 ઝીંગા તળાવનું ડિમોલેશન કર્યું. 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં ડુમ્મસ સુધી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં હાઈવે પર આવેલી હોટેલોમાં તપાસ તેજ. હાઈવે પર આવેલી 183 હોટેલો પર કાર્યવાહી. તોલમાપ વિભાગના રાજ્યવ્યાપી દરોડા દરમિયાન 4.63 લાખની કિંમતનો દંડ કરાયો. પાટણ જિલ્લાની 5 હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા. કાયદા અને જોગવાઈનું પાલન ન કરતા આ હોટેલ સામે કાર્યવાહી. દંડ ફટકારવામાં આવ્યો છે. રાધે રજવાડી રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ રિવેટા હોટેલ રાજસ્થાન તેમજ અંબર હોટેલ વારાહી અને રાધનપુરની તુલસી હોટેલ સામે કાર્યવાહી. પંચમહાલના હાલોલ ડિવિઝન અંતર્ગત આવતા 6 પોલીસ મથકમાં 3.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. વર્ષ 2024 દરમિયાન વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના કુલ 291 કેસ કરવામાં આવ્યા હતા. કોર્ટની મંજૂરી બાદ ડીવાયએસપી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. કેસોની કુલ 2,94,435 બોટલો, એની કિંમત 3,37,63,6203નો મુદ્દામાલનો નાશ આજરોજ એસડીએમ સાહેબ શ્રી અધિકારી શ્રી અને પંચો રૂપિયામાં નાશ કરવામાં આવ્યો.